વડોદરા મહાનગરપાલિકાની મળેલી સભા દરમિયાન એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભાગદોડ મચી. ગતરોજ વડોદરા મહાનગરપાલિકાની સભા યોજાઈ. સાંજના 6:25 સમયના અરસામાં સભા ચાલુ હતી. કાઉન્સિલરો રજૂઆત કરતા હતા. તે દરમિયાન એકાએક સભાખંડના એસીના ઇન્ડોર યુનિટમાં શોર્ટ સર્કિટ સાથે આગનું ચમકલું સર્જાયું હતું. પહેલા તો અસામાન્ય લાગતા કોઈએ પોતાનું સ્થાન ન છોડ્યું હતું, પરંતુ તે સભાખંડમાં ધુમાડો ફેલાવા લાગ્યો અને પછી સૌના જીવ પડીકે બંધાયા અને આ બધા કાઉન્સિલરો પોતાની જગ્યા છોડીને નાસભાગ કરવા લાગ્યા. સભાની બહાર નીકળી ગયા હતા અને આગની ઘટનાને લઈને ઉત્તેજના ફેલાઈ. જોતજોતામાં બધા કાઉન્સિલરો બહાર નીકળી ગયા અને પ્રશ્નોની રજૂઆત કરવા માટે ફાયર બ્રિગેડના 10 જેટલા જવાનો કોર્પોરેશન ખાતે આવ્યા હતા, પરંતુ સભા ચાલુ હોવાથી તેઓ સભા પૂરી થવાની રાહ જોતા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આ જોયું ત્યારે કંટ્રોલ રૂમમાં કોઈ વર્દી અપાય તે પૂર્વે જવાનો ઉપસ્થિત પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાગી ગયા અને ફાયર જવાનોએ સભાખંડ બહાર લાગેલી ફાયર એક્ઝિક્યુટરને લઈને આવ્યા, પરંતુ તેનું નોઝલ ખુલ્યું ન હતું. એક્ઝિક્યુટર 2023માં એક્સપાયર થઈ ગયેલ હોવાનું પણ જાણવા મળ્યું. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી આગ ઉપર કાબુ મેળવ્યો. જો કે પછી સભા મળી જ ન હતી ને મુલતવી કરી દેવાનો નિર્ણય લેવાયો. સામાન્ય સભા ચાલતી હતી એ વખતે મારી જમણી બાજુના એસીમાં એક શોર્ટ સર્કિટ થયું અને એના લીધે એસીમાંથી ધુમાડા નીકળતા હતા. એ જાણ થઈ એટલે તરત જ ફાયર બ્રિગેડના જવાનો અહીં હાજર હતા અને એમને આગ કાબૂમાં લઈ લીધી. ટેકનિકલી કંઈ હતું, હવે ઇલેક્ટ્રિકનું વસ્તુ હોય એટલે એમાં ક્યારેક આપણા ઘરમાં પણ આવું થતું હોય છે. એ જ રીતે અહીંયા પણ કંઈક એવું અંદર ટેકનિકલી વિષય હતો એટલે મને બહુ ખ્યાલ નથી, પરંતુ કાબૂમાં આવી ગઈ. એક્સિડન્ટ કોઈ બી થાય એટલે એમાં જે એના પાછળથી જે થવાનું હોય એ ધુમાડા તો થવાના જ છે, એટલે એ બધું કાબૂમાં આવી ગયું છે. કોઈ ચિંતાની વાત નથી.